જીવન પ્રત્યેના અભિગમની દૃષ્ટિએ દુનિયાની પ્રજાનું વિભાજન કરવામાં આવે તો મારી સમજણ પ્રમાણે 4 પ્રકારની પ્રજા તમને જોવા મળશે. એક પ્રજા જે જીવનના અભિગમમાં સૌથી વધારે પ્રધાનતા આપે છે એનું નામ છે સંસ્કૃતિ પ્રધાન પ્રજા. બીજી પ્રજા જે પૈસાને વધારે પ્રધાનતા આપે છે એવી અર્થ પ્રધાન પ્રજા. ત્રીજી પ્રજા જે સૈનિકોને વધારે પ્રધાનતા આપે છે એવી સૈનિક પ્રધાન પ્રજા. અને ચોથી અને છેલ્લી પ્રજા જેને આપણે વિજ્ઞાન પ્રધાન પ્રજા કહીએ. આ 4 દૃષ્ટિકોણોને સમજો. આ 4 વાતો મારે એટલા માટે કહેવી છે કે પશુ સંબંધી જે ચિકિત્સા અથવા જીવનની બીજી કોઈ પણ બાબતની જે વૈજ્ઞાનિક દૃષ્ટિ એ લગભગ બધી પરદેશમાંથી કેમ આવી છે, પરદેશમાંથી કેમ આવે છે. આપણે બધું પરદેશમાંથી આયાત કરેલું ભણીએ છીએ, ભણાવીએ છીએ, શીખીએ છીએ, નિર્ણયો કરીએ છીએ. એનું મૂળ કારણ શું છે? એનું મૂળ કારણ આ છે, ભારતની પ્રજા સંસ્કૃતિ પ્રધાન પ્રજા છે. મુસ્લિમ પ્રજા સૈનિક પ્રધાન પ્રજા છે, સાયન્સ પ્રધાન નથી. મુસ્લિમોની એક સભામાં મેં પ્રશ્ન પૂછેલો. ઘણા મુસ્લિમો ભેગા થયેલા, મને બોલાવેલો. મેં એમને પ્રશ્ન પૂછ્યો કે મારે તમને એટલું પૂછવું છે કે તમારી વસ્તી 1 અબજની છે. 5 અબજની વસ્તીમાં 1 અબજ તમે છો, અમે તો 66 કરોડ હઈશું. અને 66 કરોડ પાછા વિભાજિત છીએ, ટોટલ નથી, સરવાળો નથી. પણ તમારા 1 અબજમાંથી નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા નીકળ્યા? મારે આટલું જાણવું છે કે 1 અબજમાંથી નોબેલ પ્રાઇઝ લેનારા કેટલા નીકળ્યા? તમે સમજી શકતા હશો કે લગભગ કોઈ ના નીકળ્યું. એકાદ માણસ હમણાં કઈ થયા છે પાકિસ્તાનમાં, લગભગ કોઈ ના નીકળ્યું. કેમ? પ્રજાનો અભિગમ સાયન્સ પ્રત્યે છે જ નહીં. પ્રજાનો અભિગમ ક્યાં છે? સૈનિક શક્તિ પ્રત્યે. એટલે એને ઇતિહાસ સર્જ્યા, એમાં કોઈ ના નહીં. બહુ મોટા ઇતિહાસો સર્જ્યા. કદાચ તમને નવાઈ લાગશે કે 1300-1400 વર્ષ પહેલા જે ઇસ્લામનો ઉદય થયો, માત્ર 100 વર્ષના ટૂંકા ગાળામાં ઠેઠ સ્પેન સુધી ઝંડો ફેરાવી દીધો. અરબસ્તાનથી માંડીને સ્પેન સુધીના બધા દેશો ઉપર લીલો ઝંડો ફરકાવી દીધો. અને આજે આખી દુનિયામાં દરેક જગ્યાએ મુસ્લિમોની આબાદી છે, શક્તિ છે. એટલે એમની પાસે સૈનિક દૃષ્ટિકોણ છે. ત્યારે ભારતની પાસે શું છે? ભારતની પાસે સૈનિક દૃષ્ટિકોણ નથી. અને સૈનિક દૃષ્ટિકોણ નથી એટલે ભારતથી બહાર, પછી એ સ્પેન હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે આંદામાન નિકોબાર હોય કે લક્ષદ્વીપ હોય, ત્યાં સુધી આપણી કદી દૃષ્ટિ ગઈ નહીં. થોડી ગઈ હશે, બાકી ગઈ જ નહીં. આપણી દૃષ્ટિ ક્યાં રહી? કારણ કે આપણે તો આપણી સંસ્કૃતિનું વહન કરનારા મુખ્ય 3 ધર્મો, હિન્દુ, જૈન અને બૌદ્ધ. આ 3 ધર્મો અંતર્મુખતાને પ્રાધાન્ય આપે છે, બહિર્મુખતાને નહીં, અંતર્મુખતાને. અને અંતર્મુખતાનો અર્થ છે કે બહિર્મુખ થવાના પ્રત્યે પरहेજ રાખો. બહિર્મુખ થઈને શું મળશે? એવરેસ્ટમાં શું દાટ્યું છે અને દરિયામાં શું દાટ્યું છે? તમારા અંદર ડૂબકી મારો, તમારા પોતાના અંદર ડૂબકી મારો. તમે વાત સમજી શક્યા હશો. એનું પરિણામ એ આવ્યું કે તમારે ત્યાં હજારો આચાર્યો થયા, શતાવધાનીઓ થયા, અષ્ટાવધાનીઓ થયા, 4 વેદ મોઢે રાખનારા, ખટશાસ્ત્રો મોઢે રાખનારા થયા. પણ કોણ ના થયું? શું ના થયું? ઇતિહાસનું નિર્માણ કરનાર કોઈ ના થયા. એટલે 0.5% પ્રજા 99% પ્રજા ઉપર રાજ્ય કરે. 1% પ્રજા 99% પ્રજા ઉપર રાજ્ય કરે. ઐતિહાસિક દ્રષ્ટિ, ઐતિહાસિક જે આકાંક્ષા, ઈચ્છા, એની લગભગ શૂન્યતા.
હું તમને એક સામાન્ય વાત કરીશ. પશુને આપણે જોઈએ છીએ, પશુને પશ્ચિમનો માણસ જોઈએ છે. બેયમાં ફરક શું છે? આપણે ગાય જોઈએ એટલે તરત કરી શુકન થયા, હો આજ બહુ સારું, આજ શુકન થયા. આદિથી અંત સુધી ગાય પવિત્ર, ગાય પવિત્ર, ગાય પવિત્ર, ગાય પવિત્ર. માથું કાપી નાખશું જો ગાયની વાત કરી તો, આમ કરી નાખશું, તેમ કરી નાખશું. પછી ગાયને દૂધ હોય તોય ભલે, ન હોય તોય ભલે. હું 11 વર્ષ કાશીમાં રહ્યો અને રોજ સાંજે ગંગા કિનારે બેસવા માટે જાઉં તો દશાશ્વમેધ ઘાટ ઉપર એક પાઠ પડ્યો હોય, એના ઉપર હું બેસું તો હું જોઉં મારાથી થોડે દૂર એક પંડ્યો બેઠો હોય ને એક આવડી વાછડી 5-6 મહિનાની સવારથી બાંધી રાખી હોય, સવારથી. પછી જે બધા યાત્રાળુઓ આવે એ બધાને ગૌદાન કરાવે અને વાછડી ભૂખીને તરસી હોય. કદાચ કોઈની ઈચ્છા થાય તો આટલું ઘાસ નાખી જાય, દુબળી પાતળી મરી જાય એવી, એના પૂંછડા ઉપર પાણી નખાવે અને એ સોદો પછી 5 આનાથી માંડીને 51 રૂપિયા સુધી કરે. જેવો ગ્રાહક, જેવો માણસ. આપણે કલ્ચર વાળા માણસ છે અને એટલે 5 આનામાં, 5 રૂપિયામાં, 51 રૂપિયામાં ગૌદાન કર્યું, વાત પતી ગઈ. આ આપણી દ્રષ્ટિ છે. જર્મનીમાં જઈને જુઓ, હું 2 વાર જર્મની ગયો, મેં જોયું ગાયના બાવલા જોયા તો આવડા અને નીચે અડસા હોય. હવે એ વૈતરણી પાર કરવા માટે એના મગજમાં કોઈ વાત છે જ નહીં કે આ ગાયથી વૈતરણી પાર કરાય છે કે આ ગાયથી શુકન થાય છે. એ કોઈ એના મગજમાં પ્રશ્ન જ નથી. એના મગજમાં એક જ પ્રશ્ન છે કે આ ગાયમાંથી વધારેમાં વધારે દૂધ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે. આપણા મગજમાં એ પ્રશ્ન છે જ કે ગાયમાંથી વધારેમાં વધારે દૂધ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. એ આપણા મગજમાં એ વાત છે જ. અને એનું પરિણામ એ આવ્યું કે ગાયનું સાયન્સ ત્યાંથી આપણે લાવવું પડ્યું. આપણું વૈતરણી વાળું સાયન્સ લેવા કોઈ તૈયાર નથી. આપણે જઈને કહીએ કે રવા દો ને, તમારા પૂર્વજોને પાર કરવા હોય તો આ કઈક થોડીક ગાયો રાખો, એ સાયન્સ લેવા કોઈ તૈયાર નથી. પ્રજા ક્યારે મરતી હોય છે? સંસ્કૃતિ વિના પ્રજા જીવે નહીં. સંસ્કૃતિ હોવી જ જોઈએ, પણ સંસ્કૃતિ છે એને સાયન્સના વિરોધી ના બનાવો, સાયન્સની ઉંબેટ ના બનાવો, એને માનવતાની વિરોધી ના બનાવો. સંસ્કૃતિનો પાયો ધર્મ અને ધર્મનું પરિણામ અધ્યાત્મ. આ ત્રણેયને તમે સાયન્સનું દ્રોહી ના બનાવો, માનવતાનું દ્રોહી ના બનાવો. નહીં તો કદાચ તમારી સંસ્કૃતિના કારણે તમારી પ્રજા પીડા પામતી થશે. વિધવાઓને કોણે દુઃખ દીધું? આ દેશમાં કેટલી વિધવાઓ દુઃખી થઈ, આજે પણ કેટલી દુઃખી થાય છે. હું સિદ્ધપુરમાં ગયો, 1 મહિનો પ્રવચનો કર્યા. મારા ઉપર સૌથી વધારેમાં વધારે જો અસર થઈ હોય 2,500 ઘર બ્રાહ્મણોના, માથું મુડાવેલી 20 વર્ષથી માંડીને 70 વર્ષ સુધીની ડોશીઓ ફરતી જો તમે, અને એને ઘણી વાર ખાવાની મુશ્કેલી હોય, બીજી બધી ઘણી મુશ્કેલી હોય. આપણે કદી એમનો વિચાર કર્યો? તમારી સંસ્કૃતિ એના પ્રશ્નોને હલ કરે છે, તમારા પ્રશ્નો નહીં, એના પ્રશ્નો. સંસ્કૃતિ માનવતાની દ્રોહી ન હોવી. તમારે ત્યાં કેટલા શુદ્રો થયા, કેટલા અસ્પૃશ્યો થયા, એ બધાના વચ્ચે આપણી સંસ્કૃતિ ચાલતી રહી. આજે જે કંઈ તમે જુઓ છો એ તો બધી પશ્ચિમની હવાનું પરિણામ છે અને એમાંથી હું ને તમે મુક્ત નહીં થઈ શકે. હું જોઉં છું કે આજે એક વર્લ્ડ કલ્ચર ઉભું થઈ રહ્યું છે, વિશ્વ સંસ્કૃતિ, વર્લ્ડ કલ્ચર, અને કલ્યાણકારી છે. એ વર્લ્ડ કલ્ચર શું છે? મેં વિદ્યાર્થીને જોયા, એમાં એક પણ વિદ્યાર્થી ધોતિયો પહેરેલો નથી. હું નથી કહેતો ધોતિયો પહેરે એવું, હું પોતે ઈચ્છું છું કે તમે પાટલુન પહેરો. કેમ? કઈ પાટલુન વાળો કોઈ પ્રચાર કરવા ના આવ્યો. અમારા પાટલુન પહેરો, અમારા પાટલુન પહેરો એવો કોઈ પ્રચાર કરવા ના આવ્યો. પણ આખી દુનિયા, તમે હોંગકોંગમાં જુઓ, જાપાનમાં જુઓ, દુનિયાના કોઈ ભાગમાં જુઓ, એટલું જ નહીં, એક મુસલમાનને ધોતિયો પહેરવાનું કહો તો નહીં પહેરે, અને એક હિન્દુને મુસ્લિમ પોશાક પહેરવાનું કહે તો નહીં પહેરે. પણ બેયને પાટલુન પહેરવાનું કહો, બેય પહેરશે. પાટલુનની એલર્જી નથી.
એક મદ્રાસી છે એને પાટલુન પહેરશે, એક કાશ્મીરીને કહો પાટલુન પહેરવાનું પહેરશે, પણ મદ્રાસીને કહો કે તું ધોતિયું પહેર અને પેલાને કહે તું લુંગી પહેર તો એ નહીં પહેરે. પાટલુન આખી દુનિયામાં વ્યાપક થયું, બુશર્ટ આખી દુનિયામાં વ્યાપક થયું. આ ટેબલ કોણે? આપણે તો પલાઠી વાળીને બેસનારા. આ ખુરશી ટેબલ કોણ લાવ્યું? કયો અંગ્રેજ અહીં પ્રચાર કરવા આવ્યો? એની સાથે સાયન્સ છે. તમારા રસોડામાં જે પ્લેટફોર્મ બન્યું એનો પ્રચાર કરવા કોણ આવ્યો? તમારા સંડાસમાં, તમારા બાથરૂમમાં આખી જે વ્યવસ્થા બદલાઈ ગઈ, કોણે એનો પ્રચાર કર્યો? આપણે પોતે એને સ્વીકારીએ છીએ, કારણ એની સાથે સાયન્સ જોડાયેલું છે. તમે ગમે એટલો વિરોધ કરો પણ એ વિરોધ ટકવાનો નથી. અને આ એક સારું છે, કારણ કે પહેલા આજથી 50-60 વર્ષ પહેલા આ જગ્યાએ મારે આવવાનું થયું હોત તો આમાં રબારીના દીકરાને હું ઓળખી શક્યો હોત, કારણ કે એનો પોશાક જુદો હોત. વાણિયાના દીકરાનો પોશાક જુદો હોત, બ્રાહ્મણના દીકરાનો પોશાક જુદો હોત. હું પોશાક જોઈને જ ઓળખી શક્યો હોત કે આ રબારી છે, આ વાઘરી છે, આ હરિજન છે, આ બ્રાહ્મણ છે. અને એનું ભાષાનું ઉચ્ચારણથી ખબર પડી જાય. બ્રાહ્મણ શુદ્ધ ઉચ્ચારણ કરે, હરિજનનો લેકો જરા જુદો હોય, રબારી એ કરીને બોલે. સૌના ઉચ્ચારણો જુદા જુદા હોત. તમે જોતા નથી કે આ બધી સંસ્કૃતિઓ વિલીન થઈ રહી છે, અને વિલીન થઈ રહી છે એ સારું થઈ રહ્યું છે. મારે હવે કોઈને રબારી તરીકે ઓળખવો નથી, મારે હવે કોઈને વાઘરી તરીકે ઓળખવો નથી. કે ઓળખવો છે ક્યાં સુધી આપણે ઓળખશું? આ બધા પાટલુન ને શર્ટ પહેરીને વાળ કપાવીને હવે હું એમને કહું કે તમે ચોટી રાખો. હમણાં થોડા ટાઈમ પહેલા મારે એક કોલેજમાં જવાનું થયેલું. એક બીજા સ્વામીજી આવેલા ઓચિંતાના. પછી એમણે કહ્યું મારે 2 મિનિટ બોલવું છે. મેં કહ્યું ભાઈ અમને 2 મિનિટ બોલવા દો. એટલે જે આયોજકો હતા એમની ઈચ્છા નથી, કદાચ ઓળખતા હશે, પણ પછી મારા આગ્રહથી એમને બોલવા દીધું. એમણે જે પહેલું વાક્ય કહ્યું ને, એ પહેલું વાક્ય આ કહ્યું કે जिसके सिर पे चोटी नहीं है वो हिंदू है ही नहीं, हम उसको हिंदू मानते ही नहीं. મેં કહ્યું ગજબ કરી નાખ્યું. તો હવે આ હિન્દુ રહેશે કેટલા? મારા માથા ઉપર એ નથી અને આ બધા સામે બેઠા એમના માથા ઉપર એ નથી. તમે જોતા નથી ગંગા વહી રહી છે, એમાં કેટલું વિલીન થઈ રહ્યું છે, કેટલું ઉમેરાઈ રહ્યું છે. એક વિશ્વ સંસ્કૃતિ. અને આપણે પોતે એમ કહીએ છીએ વસુધૈવ કુટુંબકમ યત્ર વિશ્વમ ભવત્યેક નીડમ. આખું વિશ્વ એક માળાની અંદર એક થઈને રહી શકે. પાટલુનનો પ્રચાર કેમ થયો અને ધોતિયાનો પ્રચાર કેમ ન થયો? આપણે પલાઠી વાળીને બેસવાના જે પાઠ રાખતા હતા એની જગ્યાએ આ ખુરશી ટેબલ કેમ આવ્યા? જે સંસ્કૃતિ સાયન્સના નજીક હશે ને એનો પ્રચાર આપોઆપ થશે. તમે નહીં ઈચ્છો તોય થશે. હું ઘણી વાર ખોટું ના લગાડશો, પણ આ ધોતિયું પહેરેલા માણસોને જોઉં, મારે આશ્રમમાં જોઉં, આપણા ત્યાં ભાઈ આ ધોતિયાની બે રિવાજ. જે પછાત જ્ઞાતિ એ કાછડો વાળીને પહેરે, એ તો બિચારા સારા, 2 પગ તો સરખા ઢંકાય. હવે આમનો અડધો પગ તો હંમેશા ઉઘાડો જ હોય. દક્ષિણી મહારાષ્ટ્રની સ્ત્રી જેમ સાડી પહેરે, અડધો પગ તો અડધો ઉઘાડો જ હોય. એટલું જ નહીં, પછી એ ભાગને પકડવા માટે ધોતિયો એક હાથ રોકાયેલો જ હોય. એમાં ઘણી વાર એક સજ્જન મારે ત્યાં આવે છે, જયારે જુઓ ત્યારે લીંટ કાઢ્યા પછી એ ધોતિયાને ઊંચે લઈ જઈને પછી નાક સાફ કરતા હોય ત્યારે કોઈ ફોટોગ્રાફરને કે ભાઈ ફોટો પાડવે. તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો તમારી આવનારી પેઢીમાં ધોતિયું રહેવાનું નથી. આ લોકોએ 2 પગ સરખા ઢંકાય. ઉનાળો, શિયાળો, ચોમાસું હોય, તમારા હાથ છૂટા રહે, એને ગજવા હોય, દોડવું હોય, લડવું હોય, એક બાબત ઉપર. એના ઉપર તો કેટલા રિસર્ચ ચાલ્યા પાછા, એના ઉપર કેટલી મોટી બાયો વાળા. એકવાર વરરાજા મારે આશ્રમમાં આવ્યા, પરણીને આવે ઘણી વાર પતિ પત્ની પેલા પગે લાગવા માટે. તે એટલી મોટી, આટલી મોટી એની બાય હતી પેલી પાટલુનની, નીચે પાછી ગથડાયા કરે. મેં પૂછ્યું કે આ તારા મોટા ભાઈનું પાટલુન હોવું જોઈએ. ગરીબ સ્થિતિ હોય ને પેલા મોટા ભાઈનું ઉતાવળમાં પહેરી લીધું હોય. મને કે ના ના મહારાજ મારું જ છે. મેં કહું તારું જ છે તો પછી આટલું બધું ઘસડાતું ચાલે છે? મને કે મહારાજ નવી ફેશન નીકળી છે. હા સારું કીધું, 50 માણસ જો આશ્રમમાં રાખ્યા હોય તો કચરો જ ના કાઢવો પડે, આપોઆપ કચરો જ. આના ઉપર કેટલું રિસર્ચ થયું, આ શર્ટ ઉપર કેટલું રિસર્ચ થયું, એમાં કેટલી પ્રકારના કપડા, કેટલી પ્રકારના કોલર, કેટલી પ્રકારના બટન,
તમે જુઓ છો એના પાછળ એ દરજીઓના મગજ લાગેલા જ છે. વિશ્વ સંસ્કૃતિ આપોઆપ નથી થતી હોતી, તમારે રિસર્ચ કરવું જોઈએ. અને એ રીતે આપણે ગાયને, ધરતીને, એના માણસને બહુ સરળતાથી કહો, ધરતી માતા પગે લાગો એટલે પગે લાગવાના, પણ 5 મણથી 6 મણ અનાજ પેદા નહીં કરવાનું. દાદા આદમના જમાનાથી એ જ હળ, એ જ જમીન 5 મણ પેદા થાય. 50 મણ પેદા કરવાની પ્રક્રિયા ત્યાંથી કેમ આવી? એમાં 5 મણની જગ્યાએ 50 મણ પેદા કરવાની આખી વાત ત્યાંથી કેમ આવી? આપણે એને કેમ, આપણે તો ધરતી માતા. તમારામાંથી ઘણાને ખબર હશે, જગન્નાથપુરીના મંદિરના શિખર ઉપરથી હમણાં એક પથ્થરો નીચે પડ્યો. બહુ જૂનું મંદિર છે અને કદાચ કોઈ કારણસર પડી ગયો. હવે પડી તો ગયો, પણ આખી દ્રષ્ટિ જ સંસ્કૃતિ પ્રધાન, એટલે જગન્નાથની પૂજા કરો ને આ પથરાની પૂજા કરો. હવે એને લોકો ચાંદલા કરવા લાગ્યા. પણ શું કારણ શું છે કે ના પડ્યો ને એમ કે? અરે પડે તો એના કરતા આપોઆપ ચડી જતો હોય તો હજુ પૂજો તો ઠીક. આ આપણો અભિગમ છે. અહીંના માણસને ગમે તે ઝાડની, ગમે તે પશુની, ગમે તે ઝરણાની, ગમે તે પહાડની પૂજા કરાવવી હોય તો બહુ સરળ કામ, બહુ સરળતાથી હજારોની સંખ્યામાં લગાડી દો, લાખોની સંખ્યામાં લગાડી દો. હું તમને એક જ વાત કહું. થોડા વર્ષો પહેલા મેં મારા પુસ્તકમાં એ વાત લખેલી છે. સ્કાયલેબ અમેરિકાએ ઉડાડેલું અને પછી એ નિયંત્રણ બહાર નીકળી ગયેલું. હવે એ પડવાનું છે, કોઈ પણ જગ્યાએ પડે, જ્યાં પડે ત્યાં નુકસાન કરે. એટલે એ બધા કામે લાગી ગયા કે હવે સ્કાયલેબને દરિયામાં કેમ પાડવું. એનો અભિગમ આપણા ત્યાં એક બહુ પ્રસિદ્ધ યુગ નિર્માણ કરવા માટે નીકળેલી સંસ્થાએ આખા અનુયાયીઓને કહ્યું કે યજ્ઞો કરો. હવે આપણો અભિગમ છે ભાઈ, યજ્ઞ ને એની સ્કાયલેબ ને શું લેવા દેવાના? અને બધા સ્વાહા, સ્કાયલેબાય સ્વાહા. શું માંડ્યું છે તમે? આ કઈ જગ્યાએ તમે પ્રજાને લઈ જવા માંગો છો? પેલા ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કઈ કિરણો વગેરે મોકલીને પણ એને કેમ વધારે ખસેડી, અંતે એ લોકોએ દરિયામાં પાડ્યું એને. આ આપણો અભિગમ છે. અને આ અભિગમના કારણે આપણે સંસ્કૃતિ પ્રધાન થયા, એમાં કોઈ શંકા નહીં. પણ આપણે સૈનિક પ્રધાન ન થઈ શક્યા, આપણે સાયન્સ પ્રધાન ન થઈ શક્યા. મારે તમને એક વાત બીજી કહેવાની છે. એકવાર આયુર્વેદના સંમેલનમાં જવાનું થયું અને પછી બધા વૈદરાજો બોલે, મને આયુર્વેદ પ્રત્યે માન છે. આજે પણ ઈશ્વરની મારા ઉપર દયા સમજો કે બહુ ઓછો બીમાર થઉં છું. કોઈ વાર થવું, ના થવું એવું નહીં. અને ઉપવાસ નથી કરતો હું, શિવરાત્રી નો નહીં ને નવરાત્રી નો નહીં અને જન્માષ્ટમી નો નહીં. અને કરું તો ખાલી પાણી પીને જ કરવાનું. બહુ લોકોના મગજમાં તમે એટલું બધું ભર્યું છે કે એમાં સાયન્સ માટે જગ્યા જ નથી. મારે આશ્રમમાં વચ્ચે કહ્યું, યાદ આવ્યું, એક છોકરો આવ્યો, ફૂલ તોડવા માંડ્યો આશ્રમમાંથી. ઓળખીતો હતો. મેં કહ્યું કેમ આજ કેમ ફૂલ તોડવા આવ્યો? કે મમ્મીએ મોકલ્યો છે જ્યાં ફૂલ લઈ આવ. પણ શું? કે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાનું છે. વૈભવ લક્ષ્મીનું વ્રત એટલે કે એ વાંચવાથી, કોઈ વ્રત કરવાથી ઘરમાં વૈભવનો ઢગલો થાય. તમે કહું પડે. હવે એનો પિતા છે ને એ પ્રોફેસર છે, સાયન્સનો પ્રોફેસર, અને એ પોતે પણ એમએસસી થયેલો, એ પોતે પણ એમએસસી છે. મેં કહું પડે ફૂલ મારો અને ઢગલો તારે ત્યાં થાય? જ્યાં તારી મમ્મીને પૂછી આય કે બાપજી એમ કહે છે કે જે વૈભવનો ઢગલો થશે એમાંથી અડધો ભાગ મારો, 50-50, અડધો તારા અને અડધો એ ગયો આવ્યો જ નહીં. એમ કે અડધું આપવું પડશે, એના કરતા બીજેથી ફૂલ લાવો ને. સાયન્સના પ્રોફેસરનો એમએસસી પાસ થયેલો છોકરો હવે ફૂલ વીણીને વૈભવ લક્ષ્મીના દ્વારા વૈભવનો ઢગલો કરાવવા માંગે. એના અંદર સાયન્સ ભર્યું જ નથી. એ સાયન્સ ભણીને પણ સાયન્સ થી કોરો જ. આયુર્વેદના સંમેલનમાં જવાનું થયું. બધા ઘણા વૈદરાજો, સારા આખા ગુજરાતના પ્રસિદ્ધ માણસો આવેલા. એક વૈદરાજે કહ્યું, ભગવાન ચરક અને ભગવાન સુશ્રુત આ બંને આયુર્વેદની માત્ર 333 દવાઓ નક્કી કરી છે. 34મી કોઈ દવા છે જ નહીં. આ 333મી દવામાં આખી દુનિયાના બધા રોગની દવા આવી જાય છે.
એમણે લખવાનું કઈ બાકી રાખ્યું નથી. પછી મારો વારો આવ્યો. મેં હાથ જોડીને પ્રાર્થના કરી. મેં કહ્યું ભલા થાઓ, કોઈને ભગવાન ના બનાવો, કોઈ માણસને ભગવાન ના બનાવો. માણસને ભગવાન બનાવશો પછી તમે એની ભૂલ નહીં કાઢી શકો, અને ભૂલ નહીં કાઢી શકો તો તમે વિકાસ નહીં કરી શકો. જો તમે રાઇટર બંધુઓની ભૂલ ન કાઢો, જો તમે રાઇટર બંધુઓના અંદર ઉમેરો ન કરો તો કોન્કોર્ડ ને આ જમ્બો જેટ ન બનાવી શકો. પછી એ 200 ફૂટ ઉડનારું પેલું પતંગ જેવું વિમાન જ હતું, પૂર્ણ બસ. અને ભગવાન ભૂલ ન કરે, અને ભૂલ કરે એ ભગવાન ન હોય, એ ઋષિ છે, એ મહાપુરુષ છે. મારા ત્યાંના કોઈ ઋષિએ પોતાને પૂર્ણ નથી માન્યા, કારણ કે મેં વર્ષો સુધી એનું અધ્યયન કર્યું છે. ઉપનિષદનો ઋષિ એમ કે છે કે મને આટલું આવડ્યું, આથી વધારે જાણવું હોય તો પેલા ઋષિ પાસે જા. અને એ કહે છે કે આથી વધારે હું નથી જાણતો. કોઈ ઋષિ કદી દાવો નથી કરતો કે હું પૂર્ણ છું, અને મેં જે જ્ઞાન આપ્યું એ છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે. એવું કોઈ પણ આપણે પછી પાછળના પીરિયડમાં આવ્યા અને એક ને ભગવાન બનાવી દીધા. અને હવે તો ભગવાન થવું એ બહુ સરળ કામ છે. ત્યારે આ દેશમાં સૌથી સરળમાં સરળ કામ ભગવાન થવાનું છે. હમણાં એક 30 વર્ષ સુધી ભગવાન રહ્યા અને લોકો એમને ભગવાન 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 30 વર્ષ સુધી. ઘેટા એટલે કેવા ઘેટા, એમાં કઈ મૂર્ખાઓના ઘેટા હોય એવું જ નથી હોતું. અને પછી એક દિવસ ઓચિંતાનું કહી દીધું, ખબરદાર જો મને ભગવાન કહ્યો હતો. કારણ કે ભગવાન શબ્દ તો બહુ ઘૃણિત છે, એનો અર્થ જ બહુ ખરાબ થાય છે. પણ આ 30 વર્ષ સુધી તમે હજામત કરાવી એનું શું? કેટલી દયા આવે, કેટલી કરુણા આવે આ દેશ ઉપર. એક માણસ 30 વર્ષ સુધી તમારી મજાક કરે અને તમે એનો જવાબ ના માગી શકો. 30 વર્ષ કે પછી કે હું તો અશો છું, મને ભગવાન નહીં કહેવાનું, હું તો અશો છું. પણ હવે શું ગેરંટી કે વળી 5 વર્ષ પછી પાછા નહીં બદલાવ? કોઈ ભગવાન નથી, માણસ છે. આકાશમાં ઉડવાની શક્તિ વાળો કોઈ હોય તો એ માણસ છે. પરમેશ્વર એ પરમેશ્વર જ છે. જયારે હું નતો, તમે નતા, ચરક નતા, સુશ્રુત નતા, ત્યારે જે હતો અને આપણે બધા નહીં હોઈએ ત્યારે જે રહેશે, એક જ પરમેશ્વર છે. શા માટે આ રવાડે ચડ્યા છો? મેં કહ્યું ભલા થાવ, ચરક ઋષિ છે, સુશ્રુત ઋષિ છે અને મહાન છે, એમને પૂજવા જોઈએ. પણ ભલા થાવ, એના ઉપર પૂર્ણ વિરામ ના મૂકો. કોઈ જ્ઞાન કદી પૂર્ણ વિરામ વાળું હોતું નથી. મારા ઉપનિષદમાં લખ્યું છે, સત્યમ જ્ઞાનમ અનંતમ. અનંતમ જ્ઞાન કદી પૂર્ણ વિરામ વાળું હોય જ નહીં. આ માઇક એ છેલ્લો મોડલ નથી, અને જે છેલ્લો મોડલ કરીને બેસી રહેશે ને મરી જશે. તમે એટલા માટે મરી ગયા. 40 વર્ષથી એમ્બેસેડરનો એક મોડલ ચાલ્યો આવે છે. 40 વર્ષ થયા એનો એ મોડલ. બિરલાજી કઈથી ડાઈ ઉપાડી લાયેલા, ખબર છે તમને? ઇંગ્લેન્ડ માંથી લઈ આવેલા. હમણાં એક નવો મોડલ આવ્યો, તો હમણાં ઇંગ્લેન્ડ ગયેલો ત્યારે મને કહ્યું કે આ તમારે ત્યાં જે કોન્ટેસ્ટા છે ને ખબર છે, 10 વર્ષ ઉપર અમારે ત્યાં ફેલ થયેલી ગાડીનો ડાઈ બિરલાજી લઈ ગયા છે. અમારે ત્યાં તો ક્લાસ 1 કહેવાય છે. ઓહો, કોન્ટેસ્ટામાં બેસો છો. જે લોકો મોડલ ઉપર પૂર્ણ વિરામ મૂકી દે પ્રજા મરી જતી હોય છે. એટલે તમારે ત્યાં મારુતિઓ ફરે છે, એટલે તમારે ત્યાં જાપાન ફરી વળ્યું છે અને હજુ વધારે ફરી વળશે. જો 40 વર્ષમાં તમે આ મોડેલો બદલ્યા હોત તો જાપાનની તાકાત નહીં કે તમારા ઉપર એ ફરી વળ્યું હોત. એટલે ભલા થજો, જ્ઞાન ઉપર કદી પૂર્ણ વિરામ ના હોય. આ માઇક ની જોડે આ નાનું સરખું જે માઇક દેખાય છે ને, તમને દેખાતું પણ નહીં હોય, એ પણ મોડેલ છે અને આના કરતા વધારે પાવરફુલ છે. આ મોટા કરતા એનામાં વધારે પાવર છે અને એ છેલ્લું નથી. એના ફરી પાછું રિસર્ચ થયા જ કરે છે. ભારતમાં રિસર્ચ વૃત્તિ કેમ નથી? એક છોકરાએ મને કહ્યું, દાખલો એક તમને આપું સામાન્ય રીતે. વાંદરા આપણા ત્યાં છે, હનુમાનજી છે ને. હમણાં એક દવે સાહેબે વાંદરાની વાત કરી, નહીં બીજા સાહેબે વાત, શુક્લા સાહેબે વાત કરી. વાંદરા આપણે ત્યાં પણ છે, પણ આપણે આખી કલ્ચરની દૃષ્ટિ, કોઈ વાંદરું મરી ગયું એટલે કે હનુમાનજી ફાળો ભેગો કરો. અને માણસની સ્મશાનમાં માણસો જેટલા ભેગા નહીં થાય એટલા વાંદરાની સ્મશાનમાં યાત્રા માણસો ભેગા થાય.
માદરું હનુમાનજી હનુમાનજી. હવે એ હનુમાનજીને આ પશ્ચિમ વાળા લોકો સર્ચનું માધ્યમ બનાવી દીધું. જાત જાતના રોગો કેમ થાય છે, મેલેરિયા કેમ થાય છે, હાડકું તૂટ્યું હોય તો એને સાંધી કેમ શકાય. આજે જેટલું સાયન્સ, આ મેડિકલ સાયન્સ જે વિકસ્યું છે એના પાછળ કેટલા વાદળા, કેટલા સસલા, કેટલા ઉંદર વગેરે વગેરે કેટલા પ્રાણીઓ એમાં હોમાયા છે. ત્યારે આપણે કહીએ એવું તે થતું હશે, એવું તો કરાતું હશે. ના કરાય તો કાઢો ઉકાળીને પીધે રાખો. પછી આપણા ઊંટ વૈદો જે ઉકાળીને ઉકાળા પીવડાવતા હતા, પીધે રાખો. પછી હું ઈચ્છું છું, હું કોઈ પ્રાણીઓનો દ્રોહી નથી. અને હું તમને એ પણ વાત કહું કે ભારતમાં પ્રાણીઓ માટે જેટલી અહિંસા વૃત્તિ છે દુનિયાના કોઈ ભાગમાં એટલી નથી. આટલી અહિંસા વૃત્તિ છે. તેમ છતાં ભારતમાં પ્રાણીઓ જેટલા રીબાય છે એટલા દુનિયામાં ભાગ્યે જ કોઈ જગ્યાએ રીબાતા હશે. મેં અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની જોયા, ત્યાંના ઘોડા જોયા છે, ગાયો જોઈ છે. એક પ્રાણી જુઓ તો એને ઉપર એક બગાઈ ના હોય, એક જીવાત ના હોય. ગૌશાળાઓ જોઈ છે. ખાસ કરીને અમેરિકાનો દક્ષિણ ભાગ છે, એ દક્ષિણ ભાગમાં તો બધા કાઉબોય જ રહે છે. આજે તો બધા ખેતીવાળાને ઘણા એ થયા, પણ શરૂઆતમાં તો એમને કાઉબોય જ કહેવામાં આવતા. ટેક્સાસ આખું સ્ટેટ છે, એ ટેક્સાસમાં કેટલી ગૌશાળાઓ જોઈ, પણ કોઈ ગાય ને હાડકું ના દેખાય. એ રીબાવામાં નથી માનતા, આપણે જીવાડવામાં માંગીએ. જીવો રીબાતા. હું તમને ભલામણ કરું છું, કોઈ વાર પાંજરાપોળમાં જજો. કેટલી દયાના પરિણામે પાંજરાપોળ બનતી હોય છે. એની વૃત્તિની હું કદર કરું છું, હું જરૂર એની વૃત્તિની કદર કરું છું. પણ ત્યાં તમને આવડા મોટા જીંગોડા જોવા મળશે, એટલી મોટી જીવાત જોવા મળશે, એટલી બધી જીવાત જોવા મળશે કે આ ઢોરાની જગ્યાએ 2-5 માણસોને, ખાસ કરીને પાંજરાપોળ ચલાવનારાઓને 24 કલાક બાંધો. તમારું ટિફિન અહીં આવશે પણ આ કિલ્લે બંધાવો તો એ કહેશે કે આના કરતા મને મારી નાખો એ સારું છે, આના કરતા મને મારી નાખો એ વધારે સારું છે. કારણ કે આપણી દૃષ્ટિમાં ધર્મ છે, સંસ્કૃતિ છે, સાયન્સ નથી. અને સાયન્સ નથી એટલે આપણે ઓછીતું સાયન્સ લેવું પડ્યું છે. અને ઓછીતું સાયન્સ લેવું પડ્યું છે એટલે આપણું પોતાનું પ્રાચીન કાળનું જે થોડું ઘણું સાયન્સ હતું એ દબાઈ ગયું છે. આયુર્વેદ દબાઈ ગયો છે. આયુર્વેદમાં વૈદ્યો પોતાને ડોક્ટર લખે છે ને વૈદ લખો તો એમને ખોટું લાગે છે. એ પોતે ઈચ્છે પતલું કરે સારું છે, એપીસી વાટીને આપ્યા કરે, અલ્ફાટ્રક બધું આપ્યા કરે, કારણ કે અસર કરે છે. પેલી દવા અસર નથી કરતી. તમારું સાયન્સ કેમ દબાઈ ગયું? તમે પૂર્ણવિરામ મૂક્યો અને આ પૂર્ણવિરામે ભારતને મારી નાખ્યું. જો આ ભારતના જ્ઞાન ઉપર પૂર્ણવિરામ ન મુકાયું હોત, પણ ઋષિઓની માફક એને હંમેશા ગતિશીલ રાખ્યું હોત, તો કદાચ આજે આખી દુનિયા ઉપર જે યુરોપ છવાઈ ગયું છે, પશ્ચિમ છવાઈ ગયું છે, એની સાથે સાથે ભારત પણ છવાયું હોત. પશ્ચિમની સાથે જાપાન કેમ છવાયું? પશ્ચિમની સાથે કોરિયા, હોંગકોંગ, તાઇવાન કેમ છવાયા છે? અને ભારત કેમ નથી છવાઈ શકતું? કે ભારતને અભિગમ બદલવાની જરૂર છે. અને આ અભિગમ બદલવા માટે શું જરૂર છે? પશુઓની જ વાત કરું. દાખલા તરીકે એકલા ગુજરાતની વાત કરું. આજે ગુજરાતમાં 1,85,00,000 ઢોરા છે. 1,85,00,000 ગુજરાતમાં ઢોરા છે. ખરેખર ગુજરાતને 50 લાખ ઢોરાની જરૂર છે. દૂધ માટે, ખેતી માટે અને બીજા કામો માટે ખરેખર 50 લાખ ઢોરાની જરૂર છે. એનો અર્થ એ થયો કે 1 કરોડ થી 1.25 કરોડ ઢોરા તમારે ત્યાં ફાજલ છે, વધારાના છે. કોઈ વાર રિસર્ચ કરજો. મેં એના ઉપર 2 લેખ લખ્યા. 2 લેખ એના ઉપર લખ્યા. હવે આ 1 કરોડ થી 1.25 કરોડ જે વધારાના ઢોરા છે એ આ 50 લાખ ઢોરાનું ઘાસ ખાઈ જાય છે. એટલે એ હાડકાં દેખાતા અને આ હાડકાં દેખાતા. બીજું, આપણે જે સમાજ વ્યવસ્થા ગોઠવી, મને એમાં બહુ મોટી પાયાની ભૂલ. ઢોરાનું કામ તો કે ભરવાડ રબારી, બ્રાહ્મણના દીકરાને, વાણિયાના દીકરાને, બીજાને ત્રીજાને એમાં કઈ ખબર જ તો સારું છે. અને હમણાં એક ભાઈએ કહ્યું, ભાઈ આ 5% જે ખેડૂતના દીકરાઓ માટે તમે કઈ કરવાના છો એ કાઢી નાખો અને 100% માત્ર મેરિટ ઉપર જ રાખો.
પણ જો આ તમારી નોકરી જો આકર્ષક લાગે તો આવતીકાલે કદાચ આખા દેશના ભરવાડો આંદોલન કરે કે આ વેટરનરી જે સર્જરી છે કે વેટરનરી જે કોલેજો છે એમાં એકમાત્ર ભરવાડ રબારીના છોકરાઓને જ પ્રવેશ મળવો. એટલે ભરવાડને વેપાર ના આવડે ને વેપારીને ખેતીના, વેપારીને ગાય બાંધતા ના આવડે. કેટલું મોટું નુકસાન થયું છે, કેટલું મોટું નુકસાન થયું છે. બ્રાહ્મણને યજ્ઞ કરતા તો આવડે, એ તમારો યજ્ઞ કરાવી આપે, પણ તમે એને બીજું કામ બતાવો તો કે આપણું કામ નહીં હો ભાઈ, આપણને એ ના આવડે. વંશ પરંપરાના ધંધામાં જે નક્કી થઈ ગયું અને નક્કી થવાનું પરિણામ એ આવ્યું કે એનો આખો વિકાસ જ અટકી ગયો, આખું એનું સાયન્સ જ ગાયબ થઈ ગયું. અને એનું પરિણામ બતાવો. અમારે દંતાલીની જ વાત કરું, મારે ત્યાં 4-5 ભરવાડો કાઠિયાવાડના છે. હવે આશ્રમમાં તો હું પૂછું, એ 4 ભરવાડોના વચ્ચે 200 ગાયો છે અને 200 ગાયોમાં સામાન્ય રીતે 35 થી 40 ગાયો દૂધ દેતી હોય છે, બાકી બધી બાખડી હોય છે. 35 થી 40 ગાયોનું સરેરાશ સામાન્ય દૂધ રોજનું 40 થી 50 લીટર હોય છે. કોઈ લીટર આપે, કોઈ 1.25 લીટર આપે, બસ એથી વધારે નહીં. 1.5 લીટર તો બહુ થઈ ગયું. 40 ગાયો 50 લીટર દૂધ આપે છે. એ દૂધનો ફેટ નથી પાછો, કારણ કે એ તો ઘાસ ખાઈને જીવનારી ગાયો છે, એને દાણ નથી, ખાણ નથી, એની કોઈ આખી સારવાર નથી. વરસાદમાં ઉભી હોય છે, તડકામાં ઉભી હોય છે. એ 50 લીટર દૂધ છે એ જઈને ડેરીમાં ભરી આવે છે એટલે એને 200 રૂપિયા મળે છે. એ 200 રૂપિયામાંથી 100 રૂપિયા એ ખાવામાં વાપરે છે અને 100 રૂપિયા કેસ લડવામાં વાપરે છે, કારણ કે એ બધી 200 ગાયો પાટીદારો ઉપર જીવે છે. એને તો વીઘોય જમીન નથી, 200 ગાયો એ વીઘોય જમીન નથી. ત્યારે જમીન કોની છે? જમીન પાટીદારોની છે. અને પાટીદારો જયારે ઘેર જાય એટલે આ ધીરે ધીરે ગાયોને એમના ખેતરમાં મૂકી આવે છે. ઉભો પાક, એમને ધાણની ખાંડની ક્યાં જરૂર. પછી કોઈ વાર પેલા એને મારે, કોઈ વાર આ એને મારે, ફરિયાદ ચાલતી હોય, પોલીસ હોય, વકીલ હોય, આ બધું ચાલ્યા જ કરતું હોય. તમે કદી એવો વિચાર ના કર્યો કે આ બે ધંધાને પૂરક બનાવવાની જગ્યાએ આપણે બેયને દુશ્મન બનાવ્યા. સૌરાષ્ટ્રમાં પટેલોને દરબારોને કેમ લડવું પડે છે? જયારે જુઓ ત્યારે પટેલોને અને ભરવાડોના માથા કેમ ફૂટતા હોય છે? એક સાયન્ટિફિક રીતે તમે વિચાર કરો, પશ્ચિમ વાળાએ શું કર્યું? જે ખેતી કરે એ જ પશુપાલન કરે, પણ ખેતીવાડી સિવાય પશુપાલન હોય જ. આપણે ખેતી કરનારો વર્ગ જુદો, ખેતીની પેદાશ છે એને વેચનારો વર્ગ જુદો, અને પશુ પાલન કરનારો આખો વર્ગ જુદો. હવે આ માથા ના ફૂટે, શોષણ ના થાય તો થાય શું? ખેતી કરનારને વેપાર નથી આવડતો એટલે વેપારી એનું શોષણ કરે છે. આજે તો ઘણું બદલાઈ ગયું છે, અને આજે બદલાઈ રહ્યું છે, મારા તમારાથી નથી બદલાતો. કાલાય તસ્મૈ નમઃ એક પ્રવાહ છે. કહું છું કે આ 40 વર્ષમાં બહુ 2 મોટી ક્રાંતિઓ થઈ, 2 મોટી ક્રાંતિઓ. ખેડૂતના દીકરાઓ વેપારી થયા. આજે ગુજરાતનો વેપાર પટેલોની મુઠ્ઠીમાં છે, વાણિયાની મુઠ્ઠીમાં નહીં. વાણિયા હવે મુનિમ થવા માંડ્યા. પટેલો આજે તમે જો ગંજ બજારો, ફેક્ટરીઓ, ફલાણું ફલાણું ફલાણું, આખો ઉદ્યોગ છે, વેપાર છે પટેલોની મુઠ્ઠી. તો ખેડૂતના દીકરાઓ વેપારી થયા અને મજૂરના દીકરાઓ સાહેબ થયા. ડેપ્યુટી કલેક્ટર કોણ છે? તો કે મકવાણા સાહેબ છે, સોલંકી સાહેબ છે, વાઘેલા સાહેબ છે, જાદવ સાહેબ. 40 વર્ષ પહેલા જે બહાર નતા બેસી શકતા આજે ખુરશી ઉપર બેઠા છે. હું આને ઓછી ક્રાંતિ નથી માનતો, અને આ મારા કહેવાથી નથી આવી, કોઈ ધર્મગુરુના કહેવાથી નથી આવી. તમે એને રોકી નહીં શકો. તમે સમયને ઓળખો, તમે પ્રવાહને ઓળખો. જે ભૂલો છે એને સુધારો. સુધારશો તો જે સારું છે એ બચાવી શકશો. માત્ર પોપટની માફક બોલ બોલ કર્યા કરશો તો જે સારું છે એને પણ તમે ખોઈ બેસશો. આ 2 મોટી ક્રાંતિઓ છે. ત્યારે ગુજરાતમાં 1,85,00,000 ઢોરા છે. તમારે ખરેખર 50 લાખ ઢોરાની જરૂર દૂધ માટે, ખેતી માટે. અને ખેતી માટે તો સ્કોપ દિવસે દિવસે ઓછો થવાનો છે, એને રોકી નહીં શકાય. અમારા એક મુનિ છે ઓળખીતા, એ પ્રચાર કરે છે ટ્રેક્ટરો ના રાખો, ટ્રેક્ટરો ના રાખો, બળદથી ખેતી કરો, બળદથી ખેતી કરો. પણ તમે કરી તો જુઓ, પછી ખબર પડે. આજે 10,000 રૂપિયા હોય ત્યારે 2 બળદ રખાય છે, અને એક બળદનો 25 રૂપિયા ખર્ચો સમજો તો રોજના 50 રૂપિયા એનો ખર્ચો છે. 1,500 રૂપિયા મહિને ખર્ચો એક માણસ એના પાછળ જોઈએ. ત્યારે તમારે 15-20 વીઘા જમીન ખેડવી છે, એક ટ્રેક્ટર આવ્યો, તમે 2-3 હજાર રૂપિયામાં તો સારામાં સારી ખેડ કરાવી શકો છો, અને છૂટાના છૂટા પાછા.
2 કલાક 4 કલાક એને બોલાવી દીધું, તમે એને રોકી ના શકો. ઉપદેશોથી આ નહીં રોકી શકાય, કારણ કે માણસનો માઇન્ડ અર્થ પ્રધાન છે. એટલે ટ્રેક્ટરોને તમે અટકાવી નહીં શકો, અટકાવવા જોઈએ પણ નહીં. તો પછી તમે આ 1 કરોડ ને 85 લાખ ડોલરનું કરશો શું? મારા મેં 2 લેખો છે અહીંયા, હું પુસ્તકો નથી લાવ્યો, નવા વિચારો કરીને પુસ્તક છે, એમાં મેં એના ઉપાયો બતાવ્યા છે કે 20 વર્ષની એક યોજના બનાવો. અને 20 વર્ષની યોજના શું? આ તો જર્મની નથી કે ઓસ્ટ્રેલિયા નથી કે તમે કતલખાને મોકલીને નાશ કરી શકો, એ તો આ દેશમાં શક્ય નથી. તો આ દેશમાં શક્ય શું છે કે 20 વર્ષમાં આખું તમે એનું વંશ બદલી નાખો, આખું એનું પરિવર્તન કરી. હમણાં 3 વર્ષમાં સરકારે 12 અબજ રૂપિયા ખર્ચ્યા દુષ્કાળ પાછળ, અને હવે આવનારું વર્ષ, એના પછીનું વર્ષ દુષ્કાળ વાળું નહીં આવે એની કોઈ ગેરંટી છે? ગુજરાતમાં તો દર 3જા વર્ષે દુષ્કાળ પડે, ત્યારે અબજો રૂપિયા તમે દુષ્કાળને પાછળ ખર્ચો. એના કરતા આખો વંશ બદલી નાખો, એવો વંશ કરી નાખો. પેલા ભરવાડ ને 200 ગાયો રાખવાની જગ્યાએ માત્ર 10 ગાયો રાખવી પડે. મારે ત્યાં શાહીવાલ ઓલાદની શંકર ગાય હતી, 1 ટંકે 10 લીટર દૂધ આપે, 2 ટંકે 20 લીટર દૂધ આપે. હવે એ ભરવાડને એવી શાહીવાલ ઓલાદની 10 ગાયો આપો, સાંજે એને એ 10 ગાયોમાંથી 200 લીટર દૂધ મળશે. હવે એને દુષ્કાળ નહીં નડે, હવે એને પટેલોના માથા નહીં ફોડવા પડે, પટેલોના ખેતરમાં નહીં એને ગાયો મૂકવી પડે, કારણ કે આ 200 લીટર દૂધ એને 800 રૂપિયા આપશે. અને 800 રૂપિયા આપશે તો એનું ખાણ દાણ એ બધું, પોતે સારા મકાનમાં રહી શકશે, ગાયને સારી રીતે રાખી શકશે, બધું સારી રીતે રહી શકશે. પણ શરત એ છે કે આવનારા 20 વર્ષમાં તમે આ બધું ચેન્જ કરી શકો તો. અને જો આ ચેન્જ ના કરી શકો તો કે ગુજરાતની વસ્તી પેલા 2 કરોડ હતી, હવે લગભગ 3.25 કરોડે પહોંચી છે. આ 1 કરોડ ને 85 લાખ છે, આપણે કદાચ 3 કરોડે પહોંચીએ તો અમારા ભેગા, તમે હાડપિંજર ભેગા હાડપિંજર. આપણે હાડપિંજરના ઢગલાની સંસ્કૃતિ નથી ઉભી કરી, અને હજુ પણ તમારે હાડપિંજરના ઢગલાની સંસ્કૃતિ જો ઉભી કરવી હોય તો તમે 4થા નંબરની પ્રજા થઈને જીવશો. ઉતરેલા કપડા પહેરનારી, આઉટડેટ થયેલો પેલો પાવડર, દૂધનો પાવડર, આવવા દો મા બાપ, અહીં મોકલજો બધું. તમારું બટર ઓઇલ. હું જયારે જર્મની ગયો ત્યારે ત્યાં સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ હતો કે અહીંયા 10 લાખ ટન માખણ ભેગું થયું, એ નાખવું ક્યાં? આ 10 લાખ ટન માખણનું હવે કરવું શું? મેં કહ્યું ટુ ઇન્ડિયા. તમે ચિંતા શું કામ કરો છો? તમારું વધ્યું ઘટ્યું ફલાણું ફલાણું ફલાણું, અમે બેઠા છીએ ત્યાં સુધી તમારે ચિંતા કરવાની હોય જ નહીં. આપણે શરમાવવું જોઈએ, આપણે ડૂબી મરવું જોઈએ. આપણે દુનિયાનો અઠવાડ ખાનારી પ્રજા ક્યાં સુધી રહીશું? જ્યાં સુધી તમારા મગજમાં સાયન્ટિફિક એપ્રોચ નહીં આવે ત્યાં સુધી તમે આ ભિખારીપણામાંથી છૂટી નહીં શકો. ઈશ્વરે તમને ઢગલા બંધ આપ્યું છે, પાર વિનાનું આપ્યું છે, પણ જે આપ્યું છે એને જો તમે સંસ્કૃતિ અને સાયન્સનો મેળ કરી જાણો તો, સંસ્કૃતિ અને સૈનિકનો મેળ કરી જાણો તો, સંસ્કૃતિ અને અર્થતંત્રનો મેળ કરી જાણો તો. મહારાજ તો કે બહુ મોટા મહારાજ છે કે એમ કહો. અરે ભારતમાં કેમ કે પૈસાને તો પકડતા જ નથી, પૈસાને તો જોતા જ નથી. ઓહો, પૈસાને અડતા જ નથી કે ના, પૈસા દારને અડે છે એમ કે. પૈસા દાર કોઈ હાથમાં આવે છોડતા નથી, બાકી પૈસાને પકડતા નથી. શું માંડ્યું છે તમે? ક્યાં લઈ જવો છે આ દેશ? તમારા પ્રશ્નો આમાં કોઈ હલ થવાના છે? પૈસાને પેલા પાદરીઓ પકડે છે, જઈને જુઓ, અને પકડેલા પૈસાને આદિવાસીઓમાં જઈને આપી આવે છે, કોઈને અનાજ આપે છે, સ્કૂલો બનાવે છે, દવાખાના કરે છે. જોત જોતામાં એમનો ધર્મ વિસ્તાર થાય, જોત જોતામાં આખું મિઝોરમ, નાગાલેન્ડ, ઝારખંડ કેમ ખોઈ બેઠા આપણે. આજે બધા વિરોધ કરીએ છીએ, પણ ત્યાં તમે પહેલી એની સંસ્કૃતિ જાણી છે? 65 પાદરીઓને કાચા ને કાચા ખાઈ ગયા હતા નાગાલેન્ડ વાળા, પણ છતાં એ લોકો પાછા નતા પડ્યા. દર્પણ લઈને જાય, બાઇબલ લઈને જાય, મીઠાઈ લઈને જાય. આજે આખું નાગાલેન્ડ ક્રિશ્ચિયન થઈ ગયું. મારે નાગાલેન્ડમાં જવું હોય તો પરમિટ લેવી પડે. એમને એમ નથી થયું, એના પાછળ કેટલો મોટો ત્યાગ કર્યો છે, કેટલો ભોગ આપ્યો છે. અમે ગાદી ઉપર બેસીએ અને પછી કહીએ આત્મા ખાતો નથી, આત્મા આવતો નથી, આત્મા મરતો નથી. હા ભાઈ, આ બરાબર છે, બધું સાચું છે, પણ આ જે ભૂખ લાગે છે એનું શું? અને આ બધી દુઃખી પ્રજા છે એનું શું? કે પૂર્વના કર્મ એમના બધા પૂર્વના કર્મ આયા છે.
કોઈ હાલ છે? બધા પૂર્વના કર્મનો ઢગલો ભારતમાં જ કેમ થાય? અમેરિકામાં કેમ નથી થતો? એ લોકો લીલા લહેર કરે છે, માખણ ખાય છે, આઈસ્ક્રીમ ખાય છે, મકાન સારા છે, નોકરી છે, ધંધો છે, ગલોલા જેવા બધા, લાલ ગલોલા જેવા. હું તો જેવું તે સ્કૂલ આગળ બેસી રહું, પ્રાથમિક સ્કૂલ કે હોય ને, દરવાજે બેસી રહું, આવા જ કપડામાં, આ જ રીતે. કોઈ મશ્કરી ના કરે, કોઈ ખીખી ના કરે. પછી છોકરા નીકળતા જોવું તો લાલ ગલોલા જેવા. અને મને એમ થાય કે મારા દેશમાં કોઈ ટાઈમ એવો આવશે કે આ મારા છોકરા બધા ગલોલા જેવા નીકળશે. આંગળી જ દેખાતી હોય બધા. કાલ બેસી ગયા, મધ્યાહન ભોજન. અરે મધ્યાહન ભોજન, એ મધ્યાહન ભોજન તો બીજા જમી ગયા. જેના માટે હતું એને તો બિચારાને કઈ મળ્યું નહીં, પણ બીજા જ વચ્ચે જમી ગયા. હું ઘણી વાર ડોક્ટરોને કહું, તમારે પશુ ચિકિત્સાલયમાં તો મોટા ભાગે એક્સરે નહીં હોય, કદાચ હશે ખરું, થોડું ઘણું હશે. બાકી અમારે ડોક્ટરોને કહું ભલા થાઓ, અને ગુજરાતમાં તો એક્સરે ની જરૂર જ નહીં. તમારે એટલું જ પૂછવાનું, તમે ગુજરાતી છો ને, ડગલું ઊંચું કરો એટલે એક્સરે તૈયાર જ. તમારે હાડકાં પાંસળા જે જોવું હોય એ જોઈ લો. આ તો મારી નાખેલી પ્રજા છે. અમે બધા ડુંગળી ના ખવાય, લસણ ના ખવાય, બટાકા ના ખવાય. શું માંડ્યું છે આ બધું? શું કરવા માંડ્યું છે? ત્યાર પછી ખાશે શું? કે લાંચ ખવાય, એનો વાંધો છે. એટલે ભરપૂર છે, તમારે જવું હોય તો જોજો, અનુભવ કરવો હોય તો કરજો. ડુંગળી નહીં ખાનારા, લસણ નહીં ખાનારા લાંચ નથી છોડતા, મોટા પ્રમાણ પાવડે ને પાવડે ખાંપતા હોય છે. આ કોઈ સાયન્ટિફિક એપ્રોચ નથી, આ પ્રજાના કલ્યાણનો માર્ગ નથી. મને એક માણસે કહ્યું, ના એક દોશીએ મને કહ્યું, મહારાજ આ તો એમ છે ને કે પેલા ભગવાનના થાળમાં ડુંગળી મૂકેલી ને તે રડી ગઈ. એ રડી ગઈ એટલે ભગવાને શ્રાપ આપ્યો, જા તું હવે ગંધાતી થઈ ગઈ છે. બરાબર છે. એનો અર્થ તો એવો થયો કે એના પહેલા થાળમાં મુકાતી હતી. એ રડી ગઈ, એના પહેલા થાળમાં મુકાતી હતી, એ તો નક્કી થયું ને. જાઓ, પણ કીધું તો ડુંગળી હતી ને રડી ગઈ ને એટલે ભગવાને શ્રાપ આપ્યો. પણ જો લાડવો રડી ગયો હોત ને તો ભગવાન કહે પાછો આય. તું રડીને ક્યાં જાય છે? બિચારી ડુંગળી હતી એટલે એને શ્રાપ આપ્યો. એક ધર્મગુરુએ મને કહ્યું કે મહારાજ આ તો તમે સમજો નહીં, ડુંગળી ખાવાથી લોકો તમોગુણી થાય છે. મેં કહું મારે હવે આ દેશને તમોગુણી બનાવવો છે. મેં શું બોલો છો? મેં કહું હા, તમે સત્વગુણી બનાવી શક્યા? ચાલો તમને હું પૂછું છું, એમને મેં કહ્યું તમે તમારા અનુયાયીઓને સત્વગુણી બનાવી શક્યા? અરે તમારા અનુયાયીઓનો તો લોકો વિશ્વાસ નથી કરતા. લોકો કહે છે સાવધાન, જોજો સાવધાન એમ કે છે. હવે સત્વગુણી તો ના બનાવી શક્યા. તમારે હવે લોકોને તમોગુણી બનાવવા છે કે બે તમાચા મારે, કોઈ એની બેનની કોઈ મશ્કરી કરે ને તો બજાર વચ્ચે એને બે તમાચા મારી. આ તો પેલો સત્વગુણી નીચું ગાલીને બેન અહીં ઉભા રહેવા જેવું નથી. હવે આ સત્વગુણીને શું કરવા? આના કરતા મરદા હારા. જે પોતાની પત્નીનું રક્ષણ કરે, પોતાના દેશનું રક્ષણ કરી શકે, પોતાની મિલકતનું રક્ષણ કરી, અને રક્ષણ કરવા માટે કદાચ તમારે થોડાક તમોગુણી થવું પડે તો થવાનું. જો સત્વગુણી થઈને બૈરાજ ખોવાના દિવસ આવવાના હોય તો એવા સત્વગુણીને થઈને કરવું છે શું? તો પછી તમોગુણીનો જય જયકાર થઈ જશે. જયારે તમે માયાવી પ્રેમ કરતા હો, અને માયાવી પ્રેમનો અર્થ સમજ્યા, યાદ રાખજો, તમે ગમે એટલી સોગંદ ખાતા હો, ગમે એટલું બોલતા હો, પણ તમારા બે માણસોનો જે પ્રેમ છે એમાં માયા તત્વ છે. પેલો પેલાને છેતરે છે, પેલો પેલાને છેતરે છે. છાતી ઉપર હાથ મૂકીને જોઈ જોજો, એકબીજાને છેતરતા હોય છે, અને છતાં પ્રેમ 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 એમ કહેતા હોય છે, પણ એનો ભાવ એટલો હોય છે કે મારું કહ્યું થાય, મારા પ્રમાણે થાય, મારી ઈચ્છા પૂરી થાય, તારી ઈચ્છાનું જે થવું હોય એ થાય. આ પહેલી નિશાની છે. જયારે દૈવી પ્રેમ પ્રગટે ત્યારે મારી કોઈ ઈચ્છા નહીં, તારી ઈચ્છા હોય જ પૂરી થાય. જે તારી ઈચ્છા હોય, મારી કોઈ ઈચ્છા, મારે કશું જોઈતું નથી, મારી કોઈ અપેક્ષા નથી, તારી બધી ઈચ્છાઓ પૂરી થાય. આ દૈવી પ્રેમ છે. પતિ પત્નીમાં પણ જો આ દૈવી પ્રેમ પ્રગટ્યો હોય, મિત્રમાં પણ દૈવી પ્રેમ પ્રગટ્યો હોય તો એની આ નિશાની છે. પોતાની ઈચ્છા નહીં, એની ઈચ્છા. તારી ઈચ્છાઓ પૂરી થાય, તારી ઈચ્છા પ્રમાણે હું જીવીશ. પણ જયારે તમારી એવી ઈચ્છા થાય કે પ્રેમે કરવો છે ને મારી ઈચ્છા જ ચાલવી જોઈએ, તારી ઈચ્છા ના ચાલવી જોઈએ, ત્યારે માયાવી પ્રેમ છે. એટલે દૈવી પ્રેમ છે. પરમેશ્વર પોતે પ્રેમ રૂપ છે.
અને પરમેશ્વર જો પ્રેમ રૂપ ન હોત તો આ દુનિયામાં પ્રેમ આવ્યો તો ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? તસ્યૈક માત્રામ ઉપજીવંતિ લોકઃ. ઉપનિષદ કહે છે એની જ માત્રાઓથી આ દુનિયા જીવી રહી છે. એના સત્યથી દુનિયામાં સત્ય છે, એના આનંદથી દુનિયામાં આનંદ છે, એના શૌર્યથી દુનિયામાં શૌર્ય છે, એના પ્રેમથી દુનિયામાં પ્રેમ છે. પણ માણસ પાસે આવ્યા પછી માણસ એને પોતાનું અંદર ઉમેરી અને એને માયાવી બનાવી દે છે. અને એને માયાવી તત્વ દૂર થાય એટલે દૈવી અંશમાં આવે એટલે તમારો કૃષ્ણ તમારા અંદર જ છે.